મૈધરપુરામાં થયેલા 88 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો। આંગડિયા પેટીમાંથી રૂપિયા લઈ નીકળતા લૂંટ થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે લૂંટનો ભેદ ઉકેલ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 ઇસમોની ધરપકડ કરી છે। જૂનાગઢથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી 75 લાખ રિકવર કરવામાં આવ્યા છે। નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે। એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા। નવાઝ ફત્તા જેમ મેં વાત કરી, નદીમ ભોજાણી જે તોમતદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે 4 માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું।